ત્યારે જ ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં હવે વધુ એક કોમ્પિટિટર આવી ગયું છે. સ્વિગી અને ઝોમેટોના દબદબાને ચેલેન્જ કરવા માટે એક નવો ખેલાડી આવી ગયો છે. રેપિડોએ ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં એન્ટ્રી મારી છે. રેપિડોના રાઇડર્સ નેટવર્ક અને ઝીરો કમિશન મોડેલ સ્પેસના મેટ્રિક્સને બદલશે. આના ઉપર વિગતો લઈએ સહયોગી પ્રીતિ દલાલ પાસેથી. પ્રીતિ, રેપિડોની ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં એન્ટ્રીને લઈને શું અપડેટ આવી છે? જી, તો ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં હવે રેપિડોની એન્ટ્રી થઈ ગઈ છે અને ઓનલી નામથી ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં ઉતર્યું છે રેપિડો. સ્વિગી અને એટર્નલના દબદબાને એક ચેલેન્જ રહેશે અને સાથે જ ઓછા બજેટવાળા ગ્રાહકો પર પણ એમનું એક ફોકસ રહેશે. હવે રેપિડોના મોડલમાં શું છે ખાસ એ જાણવું હોય તો રેસ્ટોરન્ટ માટે ઝીરો કમિશન છે, જ્યારે આપણે એટર્નલ અને સ્વિગીની વાત કરીએ તો 16થી 30% કમિશન એ લોકો ચાર્જ કરતા હોય છે. કેમ મજબૂત છે રેપિડોનો દાવ એ સમજ હોય તો રાઇડર્સનું એક તો એમની પાસે એક મોટું નેટવર્ક છે અને પહેલાંથી જ હાજર બાઇક અને ટેક્સી ડ્રાઈવર્સનો તે ઉપયોગ કરશે, જેથી એક ખર્ચમાં ઓછો કરવાની પણ એમને એક અહીંયા મદદરૂપ થઈ શકે છે. સાથે જ રેપિડોનો દમદાર જે રિસ્પોન્સ આવ્યો છે કે રેસ્ટોરન્ટ્સને સંપૂર્ણ એમને સપોર્ટ મળ્યો છે અને સાથે જ શરૂઆતી 3 મહિનામાં જ 15% પાર્ટનર રેસ્ટોરન્ટ્સ રેપિડો સાથે જોડાયા છે. ઓનલીના 3 મહિનામાં 10 લાખ ડાઉનલોડ્સ થયા છે, ત્યારે સ્વિગીનો એપ ટુઈંગનો લગભગ 60 લાખ ડાઉનલોડ્સ આપણને જોવા મળ્યા છે. હવે સ્વિગી માટે નેગેટિવ કેમ છે તો એક તો બ્રોકરેજ હાઉસ સ્વિગીને ઇન્સ્ટામાર્ટને એક ઝીરો વેલ્યુએશન આપ્યું છે અને રેપિડોની એન્ટ્રીથી એટર્નલથી વધારે સ્વિગીને નુકસાન થતું આપણે જોઈ રહ્યા છે. અને સાથે જ બજેટ કસ્ટમર માટે જે સ્વિગીએ જે એપ લોન્ચ કરી હતી ડિલિવરીમાં, એ રેપિડોની એન્ટ્રીથી અહીંયા પણ એમને નુકસાન થઈ શકે છે. એટલે આજે જો જોવા જઈએ તો એટર્નલ અને સ્વિગીના બંને કાઉન્ટર્સમાં તમને એક થોડો ઘટાડો દેખાશે, કારણ કે આ રેપિડોની એન્ટ્રી એમના માટે પણ એક ચેલેન્જિંગ સાબિત થઈ શકે છે. જી પ્રીતિ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. અને